સુરતમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। સ્માર્ટ સિટીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ઉધનાથી ડિંડોલીમાં વરસાદી પાણી ભરાયા। લીંબાદને જોડતી રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા જ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ઊભી થઈ। સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી કશે ને કશે પોલ ખુલ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ ભીમનગર ગરનાળા છે જે ડિંડોલી અને ઉધનાને જોડતી ગરનાળા છે, જોઈ શકાય છે જે હિસાબે આમાં પાણી ભરાયું છે। જે પાણીને સોર્સથી હાલ તો ઓછું થઈ ગયું છે, પણ જોઈ શકાય છે આજે મહાનગરપાલિકાને પોલ ખુલતી જગ્યા છે, કેમ કે અહીંયા થોડા 10 મિનિટની જ બારિશમાં પાણી ભરાઈ ગયું છે। જોઈ શકાય છે જે ગાડી પર આવી રહ્યા લોકોને કેવી હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે, કેમ કે આ જે બારિશનું પાણી છે કશે ને કશે 10 મિનિટમાં જ ભરાઈ ગયું છે। હાલ તો સુરત મહાનગરપાલિકાની ટીમ છે અહીંયા પહોંચી ગઈ છે, કામગીરી કરી રહી છે, પણ જે 10 મિનિટની અંદર પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને વાત કરીએ સાહેબ, પાણી ભરાઈ ગયું 10 મિનિટમાં જ? हाँ तो पानी निकाल चालू से पहला નિકાલ ચાલુ છે પણ 10 મિનિટમાં જ ભરાઈ ગયું। हाँ चालू से निकाल મહાનગરપાલિકાને કર્મચારીઓ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, મીડિયા જોઈને ભાગવા ચાલુ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ છીએ આ સુરત મહાનગરપાલિકાની એક જગ્યા છે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે અને આ 10 મિનિટની અંદર જ પાણી ભરાઈ ગયું। તો કશે ને કશે સુરત મહાનગરપાલિકાને જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ પોલ ખુલી રહી છે। અને જે વાત કરીએ કે જે સ્માર્ટ સિટી છે અને ખાસ કરીને જે 10,000થી વધારે જે બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા છે કશે ને કશેનું પોલ ખુલી રહ્યું છે। આ જ મહાનગરપાલિકા છે જે સ્વચ્છ સિટી સ્માર્ટ સિટી કહી રહ્યું છે। આ જે પાણી જોઈને એવું લાગી રહ્યું છે કે હવે આ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। થોડાક જ વરસાદમાં મહાનગરપાલિકાને પોલ ખુલી રહી છે, સ્માર્ટ સિટીને પોલ ખુલી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ અમને જોઈને ભાગી ગયા, ખાસ કરીને અમને કર્મચારી મૂકી ગયા છે। પાણી નીકાળવાનું કામ હવે ચાલુ થઈ ગયું છે, પણ જે હિસાબે 10 મિનિટની અંદર જ પાણી ભરે છે કશે ને કશે સુરત મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી પર સવાલ ઊભી થઈ રહી છે। જી।